એ 25 તારીખના વિજય સંકલ્પની સાથે આમરણ ઉપવાસ ચાલુ જ રહેવાના। સત્તા એવું માનતી હોય કે 2, 3, 4, 5, 10, 15 વર્ષની સજા આપીને હાર્દિક પટેલને તોડી નાખીશું, હાર્દિક પટેલને જેલમાં મોકલવાનો એક ડર બતાવીશું, સજા આપીશું, તો મને એવું લાગે છે આનાથી અમે લોકો ઘરે બેસી જઈએ અથવા નપુસક બનીને ઘરની અંદર પુરાઈ રહીએ, એ અમારા સ્વભાવની અંદર નથી। આજે એક વાત સ્પષ્ટપણે સાબિત પણ થઈ ગઈ કે ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓએ જે ઉછળીને વાતો કરી હતી કે રાજદ્રોહ સિવાયના તમામ કેસો અમે પાછા ખેંચ્યા છે, તો મને એવી બહુ દુઃખ સાથે કહેવું પડે કે આ કેસ કોઈ મંગળ ગ્રહ પરથી તો આવ્યો નતો। એક ઓફિસની અંદર તોડફોડના બહાને અમને 2 વર્ષની સજા આપવામાં આવે, પણ ગુજરાતની અંદર અસંખ્ય ગાડીઓની તોડફોડ કરવામાં આવી, અસંખ્ય મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, 14 પટેલ સમાજના યુવાનોની હત્યા કરવામાં આવી, પણ હજુ સુધી પુંછ સમિતિ એની પાછળ ફક્ત પતંગ ચગાવવા કે ડાકલા વગાડવાનું કામ કરી રહી છે। અમે સેશન કોર્ટના જે ચુકાદા છે એની વિરુદ્ધમાં ઉપલી અદાલતમાં પણ જઈશું, હાઈકોર્ટમાં પણ જઈશું અને ચોક્કસપણે ન્યાય મેળવવાનો પ્રયાસ કરીશું। મને સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય કે સેશન કોર્ટ હોય, તમામ પર ભરોસો છે, પણ ઘણી વખત આ ભરોસા થકી, આ ભરોસાને આધીન અમારી એક જ વાત છે કે અમુક લોકોની વિચારધારાને અમે તોડવા માંગીએ છીએ। આજના ચુકાદા પછી અસંખ્ય લોકો ગુજરાતમાંથી ફોન પણ આવ્યા છે, અસંખ્ય લોકો બમણા જોશ સાથે 25 તારીખે તૈયાર પણ થઈ ગયા છે, અને હું દાવા સાથે કહું છું કે 25 ઓગસ્ટનું એ વિજય સંકલ્પ સાથેના ઉપવાસ ગુજરાતના ઇતિહાસની અંદર સૌથી મોટા અને ચર્ચાસ્પદ ઉપવાસમાંના એક રહેશે। હું આશા રાખું છું સરકાર પાસે કે 2 વર્ષની સજા કે 5 વર્ષની સજા હતી એને કોઈ ફાયદો નથી થવાનો। એ કદાચ એવું વિચારતી હોય કે હાર્દિકને 2 વર્ષની સજા આપી દી એટલે લોકસભાની ચૂંટણી ન લડે, પણ એ જાણતા નથી કે અમે લોકો ચૂંટણી લડવા માટે આ કાર્ય પદ્ધતિથી અમે બહાર નથી નીકળ્યા। ન્યાયતંત્ર પર ભરોસા સાથે આવનારી લડાઈ ચોક્કસપણે ચાલુ રાખીશું। અને બહુ નવાઈ સાથે મારે કહેવું પડે કે અત્યારથી ભારતીય જનતા પાર્ટી મને મજબૂત બનાવી રહી છે, ચાહે સજા આપીને હોય, ચાહે પોલીસ સાથે સામનો કરવાની વાત હોય, ચાહે 2 વર્ષની સજા આપીને એવું સાબિત કરવા માંગતા હોય કે હાર્દિકનું રાજકીય કારકિર્દી કે સામાજિક કારકિર્દી પૂરી કરી દઈએ, પણ મને લોકો પર ભરોસો છે। આજના ચુકાદા પછી ચોક્કસપણે ગુજરાતના લોકોને પણ ક્યાંક ને ક્યાંક એક લાઇટ પણ થઈ હશે કે જે લોકોએ ચૂંટણી સમયે મોટી મોટી વાતો કરી, કેસો પાછા ખેંચવાની વાતો કરી, આંદોલનની અંદર સફળતાની વાતો કરી, પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી વેર અને એક દ્વેષની ભાવના ગુજરાતની જનતા ઉપર રાખી રહી છે, સાબિત થયું છે। 25 તારીખથી હવે અમદાવાદની અંદર મંજૂરી પણ માંગી છે ઉપવાસની અંદર। આશા રાખું છું કે લોકતાંત્રિક રીતે લોકોને અવાજ ઉઠાવવાનો કે ઉપવાસ કરવાની મંજૂરી રાજ્ય સરકાર આપશે, પણ ક્યાંક ને ક્યાંક એક 24 વર્ષના, હવે તો 25 વર્ષનો થયો છું, એક 25 વર્ષના યુવાનથી જો સરકારને આટલી બધી બીક શા માટે લાગે છે એ સાબિત કરવું ક્યાંક ને ક્યાંક મારા માટે અને ઘણા બધા લોકો માટે અઘરું છે। વિપક્ષથી જેટલો ડર નથી લાગતો એટલો ડર ક્યાંક ને ક્યાંક આંદોલનકારીઓથી લાગી રહ્યો છે, પણ 25 તારીખે મંજૂરી મળે કે ન મળે, આમરણ ઉપવાસ થશે, તાકાતથી થશે। અને આ 2 વર્ષની જે સજા આપી છે, હું આનંદ સાથે એટલું કહીશ કે હું સજાથી ડરતો નથી, કેમ કે જે દિવસે ઘરેથી બહાર નીકળ્યો તો એ જ દિવસે જેલના સપનાઓ, મૃત્યુના સપનાઓ અને માથા ઉપર કફન બાંધીને નીકળેલા છીએ, કેમ કે અમે એવા લોકો સામે લડીએ છીએ જેને હરેન પંડ્યાથી લઈને અસંખ્ય લોકોની હત્યાઓ કરી છે, જેને સીડી કાંડથી લઈને અસંખ્ય લોકોની રાજકીય કે સામાજિક કારકિર્દી ખતમ કરી છે, એવા લોકો સામે લડવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે। આજે જ્યારે હું કોર્ટની અંદર જતો ત્યારે પણ મેં સ્પષ્ટપણે ગુજરાતના લોકોને, ખાસ કરીને અમારા સમર્થકોને મેં વાત કરી હતી કે ચુકાદો કંઈ પણ આવે, ગુજરાતની અંદર શાંતિ બની રહે, શાંતિનો પ્રયાસ થઈ રહે, એ આપણા સૌ લોકોની જવાબદારી છે અને એ જવાબદારી અમે લોકો નિભાવી રહ્યા છે। પણ અમે લોકો ગુજરાતની અંદર તમામ સમાજને સાથે રાખીને કોઈનું ચૂંટવી લેવું કે કોઈનું પડાવી લેવું એ
વિચાર કર્યા વગર અમે લોકો યુવાનોને શિક્ષણ અને રોજગારીમાં કઈ રીતે અનામતનો લાભ મળે અને ખેડૂતોનું દેવું કઈ રીતે માફ થાય, બંને માંગ સાથે 25 તારીખે મૃત્યુ જાય તો જવા દઈશું, પણ હવે છેલ્લી આર પારની લડાઈ છે, એમાં ન્યાય ચોક્કસ મેળવીશું. અમે લોકો પરમ દિવસ એટલે કે 29 તારીખ રવિવારથી તાલુકે મિટિંગો પણ ચાલુ કરીશું. મારે એટલું જ જોવું છે કે હાર્દિકને 2 વર્ષની સજા કે 5 વર્ષની કે 10 વર્ષની સજામાં ચૂપ કરી શકાય છે કે ગોળી મારીને ચૂપ કરી શકાય છે. અને મને દાવા સાથે એટલું પણ હું ચોક્કસ કહીશ કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી કોઈ પણ હદ સુધી જઈ શકે છે. જે લોકો બલાત્કારની ફરિયાદની અંદર કોર્ટ ન્યાયતંત્ર એટલું ઝડપથી કામ નથી કરતી, જે નેતાઓના 20-20 વર્ષથી કેસો ચાલી રહ્યા છે, એ નેતાઓના કેસોની પાછળ ઝડપી કામ નથી થતું, એટલું ઝડપી કામ અમારી પાછળ કરવામાં આવ્યું. એટલે હું ગુજરાતની આ રાજ્ય સરકારને ન્યાયતંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જ વાતને લઈને અમે ખૂબ આગળ દોડીશું, ખૂબ લડાઈ કરીશું. પણ એક વાત હકીકત છે કે સરકારને ફરીથી કહું છું, એનાથી થાય કરી લે, મારાથી થાય હું કરવાનો છું. મેં પહેલા પણ કહ્યું છે કે હું ન્યાયતંત્રને માન આપું છું, હું લોકશાહીમાં પણ માનું છું. જ્યાં સુધી લોકશાહી બેસ્ટ છે ત્યાં સુધી લોકશાહી મારા માટે બેસ્ટ છે. પણ જો તમે ઠોકશાહીમાં માનતા હોય તો મને ઠોકશાહીમાં ઉતરવામાં કોઈ જ ફરક પડતો નથી. અને એટલા માટે હંમેશા કહું છું કે જો સરકાર અંગ્રેજ બનવાની કોશિશ કરતી હોય તો મને ભગતસિંહ બનવામાં કોઈ જ વાંધો નથી. અને આજે સમગ્ર ભારતની અંદર ચાહે જાટ સમુદાય હોય, ચાહે ગુર્જર સમુદાય હોય, ચાહે મરાઠા હોય, ચાહે પાટીદાર હોય, આજે તમામ સમાજના લોકો અનામતની માગણી સાથે રોડ પર નીકળ્યા છે. એ એક ચિંતાનો પ્રશ્ન સરકાર માટે છે કે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ, આ મુદ્દે એક સોલ્યુશન લાવવું જોઈએ. આજે મહારાષ્ટ્રની અંદર હિંસાઓ થઈ, તોફાનો થયા, પછી ત્યાંના મુખ્યમંત્રી કહે છે કે અમે ચર્ચા કરવા તૈયાર છીએ. તો આ વાતનું પહેલા સોલ્યુશન શા માટે નથી થતું? અમે લોકો અનામત માગીએ છીએ, ભીખ નથી માગતા. અમે લોકો એટલા માટે માગીએ છીએ જેથી આવનારી પેઢીનું ભવિષ્ય એક પ્રતિનિધિત્વ સાથે ઊભું રહી શકે. આજે MBBS ની અંદર એડમિશનો થઈ, એન્જિનિયરિંગની અંદર એડમિશનો થયા, કેવી તકલીફો લોકોને પડી રહી છે સૌ લોકો જાણે છે. અને આ વાતને લઈને 25 તારીખે ફરીથી એકવાર પાટીદાર સમાજના અનામતનો લાભ મળે અને ખેડૂતોની દેવા માફી થાય, એ બંને મુદ્દા સાથે આમરણ ઉપવાર પર બેસીશું અને ગુજરાતભરના તમામ સમાજના લોકો અમને સાથ આપશે એવી આશા રાખું છું. 2 વર્ષની જે સજા મળી છે એનાથી જરાય દુઃખી નથી, કેમ કે 22 વર્ષની ઉંમરે આ દેશ માટે જો કોઈ ફાંસી લટકતા હોય તો હું 25 વર્ષનો છું. 2 વર્ષની સજા મારા માટે કોઈ મોટી વાત નથી. અને આ વસ્તુને હું સ્વીકારીશ. હું ન્યાયતંત્ર પર ફરીથી એકવાર આભાર માનું અને ખુદ એક સજા જેને પડી હોય એ તો સ્વાભાવિક છે, એક શંકા પણ કરે, પણ ન્યાયતંત્ર સ્વતંત્ર રહે ગુજરાતની અંદર એવી આશા રાખું છું. અને આવનારા દિવસોની અંદર ન્યાયતંત્રની પ્રક્રિયામાં જે રીતે સામેલ થવું પડતું હશે, જે રીતે પસાર થવું પડતું હશે, એ રીતે પસાર થઈશું. પણ આજે ફરીથી એકવાર ભારતીય જનતા પાર્ટી એ સાબિત કરી દીધું છે ગુજરાતમાં ધારે એ જ થઈ શકે, એ ધારે એ જ ચુકાદા આવી શકે. અને એ જ આશા સાથે બેસ્ટ ઓફ લક એને પણ મને પણ. થેન્ક યુ. ચાર્જ ફ્રેમ ની અંદર રાત્રે 11:30 વાગ્યાનો ગુનો બતાવેલો છે, ચાર્જ ફ્રેમ ની અંદર. તો વાત પૂરી થઈ ગઈ, એનાથી જ બધું ક્લિયર થઈ જાય છે. અને એક પણ આરોપીએ, એક પણ સાક્ષી એવું નથી કીધું કે આ 17 લોકોને મેં ઘટના સ્થળે જોયા હોય. હાર્દિક પટેલ સામેની સજા ખોટી જેવું તમે માનો છો? તો સ્વાભાવિક છે, એટલે તમે હાઈકોર્ટમાં જઈશું, હાઈકોર્ટ નિર્ણય નહીં આપે સુપ્રીમ કોર્ટમાં જઈશું. લોકતાંત્રિક રીતે મારો તમામ બંધારણીય ફરજ છે કે મારે મારી વાત રજૂ કરવી જોઈએ. આપ તો સબ બધા મીડિયા મિત્રો ખૂબ હોશિયાર છો, આપ ચાર્જ ફ્રેમ જોઈ શકો છો. ચાર્જ ફ્રેમનો મતલબ થાય છે આરોપનામું, અને આરોપનામાની અંદર સ્પષ્ટ વાત છે રાત્રે 11:30 વાગે ગુનો બન્યો છે. તો રેલી તો સવારમાં નીકળી હતી, તોફાનો પણ સવારમાં થયા હતા. તો પછી તોફાન રાત્રે કઈ રીતે થયું? મને એક પણ સાક્ષી, અમે કોર્ટમાં આજા, અમને કોર્ટની અંદર એક પણ સાક્ષી એવું નથી કીધું કે હા હાર્દિક પટેલને અમે તોફાન કરતા જોયો છે. અરે મારી વાત છોડો, લાલજીભાઈ તો તે કાર્યક્રમ પતાવીને કોર્ટમાં હાજર થયા હતા. તો એની પર કઈ રીતે સજા લાગુ પડે? અને નવાઈની વાત, 17 આરોપી પર એક જ કેસ, એક જ કલમ, તો 5, 7 અને 17 નંબરનો આરોપી જ કઈ રીતે લાગુ પડે? સ્વાભાવિક છે કે 25 તારીખના ઉપવાસ અને લોકસભાની ચૂંટણીની અંદર આ છોકરાઓ કઈ રીતે ઘરમાં બેસી જાય. અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે હાર્દિકને જો દબાઈએ, હાર્દિકને જો સજા આપીએ તો 25 તારીખે પબ્લિક નહીં આવે. પણ એ લોકોને ખબર નથી કે એક હાર્દિક મરી જાય કે એક હાર્દિક જેલમાં જાય તો અસંખ્ય હાર્દિકો પેદા થતા હોય. આ એક લડાઈ છે, અને લડાઈ વિચારોની છે, વ્યક્તિની લડાઈ નથી. લડાઈ આવનારી પેઢીના ભવિષ્ય માટે છે, સત્તા પ્રાપ્તિ માટેની આ લડાઈ નથી.
સરકારી કેસ નથી, એક વ્યક્તિ દ્વારા કરાયેલો કેસ છે, બરોબર છે, અને સરકારે તો એવું કીધું કે પ્રોપર્ટીને નુકસાન કર્યું હોય એ કેસ પાછા ખેંચવાની વાત છે. દેખો, નવાઈની વાત એ છે કે જે લોકોએ કેસ કર્યો તો એ એટલા માટે કેસ કર્યો તો કે મારી પાસેથી મોબાઈલ ઝૂંટવી લેવામાં આવ્યો છે. હકીકતમાં એ ભાઈને સામે ચાલીને એક ભાઈએ મોબાઈલ આપી દીધો જે અમારા ખુદના આરોપી નામો હતું એનું. એઝ અ ક્લીન કે જે વ્યક્તિની વસ્તુ ખોવાઈ ગઈ, જે વ્યક્તિની વસ્તુ ચોરાઈ ગઈ, એ ખુદ સામે જઈને કહે છે કે તમારો મોબાઈલ મને કાંસા ચોકડીથી મળ્યો તો એ મોબાઈલ હું તમને પાછો આપું છું. તો સ્વાભાવિક રીતે જો આરોપ જે ચોર હોય તો એક જ હોય, સામેથી ચોરે તો પાછી વસ્તુ આપી દીધી, તો પછી એ નહીં તો અમે ત્રણ. હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડશે કે આવું કરવાથી સરકાર જો એવું માની લેતી હોય કે હાલ તે ચૂંટણી નહીં લડે, મતલબ સમજાણું ને તમે ચૂંટણી લડવાના જ માં લડવાની જ નથી, નવાઈની વાત છે ને. હવે તો ઓટોમેટિકલી ના લડાય. કદાચ એમને એવું હોય કે હાર્દિક ચૂંટણી લડશે તો 26 માં 26 નહીં આવે, 26 માંથી 18 આવશે તો ડર હોય ને. ચર્ચા તો એવી ચાલી રહી છે કે અમરેલીથી ચૂંટણી લડે. પણ ભાઈ 2 વર્ષની સજા પડી ગઈ, હવે કઈ રીતે ચૂંટણી લડી શકાય? એ મારા માટે પોઝિટિવ પોઈન્ટ છે. સ્ટે તો જો આવશે ત્યારે આવશે સર, જ્યારે અમે કોર્ટની અંદર જઈશું પછી એ આવશે પરિસ્થિતિ, ત્યારે જોતા રહીશું. અને મને ભરોસો છે ન્યાયતંત્ર પર. હું ફરીથી કહું છું, બિલકુલ મેં એક ટ્વીટ કરી છે કે જે વસ્તુ લઈને અમે નીકળ્યા હોય એ વસ્તુની અંદર હલ ન મળતો હોય મને એવું લાગે છે કે બીજી વસ્તુ પકડવી પડે, અને હું ચોક્કસ જો મને મોકો મળશે તો હું ચૂંટણી પણ લડવાની તૈયારી કરીશ.